ગાયખાસ અને ચવડેલ ગામ માટે 2 વર્ષથી નવા પુલો અધૂરા રહેતા બની મોટી સમસ્યા. જવાબદાર અધિકારીઓ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં કરોડો રૂપિયાના 2 પુલ એક જ અરજદારને મળતા માર્ગ મકાન વિભાગ દ્વારા ટેન્ડરની પ્રક્રિયા ગેરરીતિ થયાની આશંકા. પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના આવા તાલુકામાં આવેલ બોરખલ ગામથી ચળવેલ જતા કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલ 2 પુલનું કામ પૂર્ણ નહીં કરાતા લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે આ પુલનું ખોદકામને 3 વર્ષ થવા આવ્યા છે, જે આજ દિન સુધી પૂર્ણ કરવામાં આવેલ નથી. જે જૂના કોઝવે વહેતા તે તોડીને કામચલાઉ પથ્થરો નાખી દેતા મોટા મોટા પથ્થરો નીકળી ગયા છે. આમ છતાં કોન્ટ્રાક્ટરે રસ્તા પર માટી નાખવાની પણ તસ્દી લીધેલ નથી, જેથી કરીને બાઇક ચાલકો વારંવાર અકસ્માતનો પણ ભોગ બનતા હોય છે. વધુ ગ્રામજનોનું એવું જણાવ્યું હતું કે અવરજવર કરવા માટે બીજો રસ્તો ન હોવાથી બીમાર વ્યક્તિઓ તેમજ અપડાઉન કરતા સ્કૂલ કોલેજના બાળકોની મોટી સમસ્યા ઊભી થઈ છે અને લોકોમાં ભયનો માહોલ છે. એક પુલ પણ પૂર્ણ કરવામાં આવ્યો નથી તો બીજો પુલ કોન્ટ્રાક્ટર ચોમાસું બેસતા પહેલા પૂર્ણ કરશે કેવી રીતે? કેમ કે ગયા ચોમાસામાં પશુપાલકોના એકી સાથે 3 ઢોર અને 2 બકરા આ તોડેલા કોઝવે પરથી પસાર થયા હતા. પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા તેમજ એક યુવાને જીવ ગુમાવ્યો હતો, જેથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગામના આગેવાનોનું કહેવું છે કે આ પુલનું કામ બીજી એજન્સીને સોંપવામાં આવે અને વહેલી તકે આ કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર વિનોદ પવાર, BNS ગુજરાતી, ડાંગ.